જે બી ભાઈ પુરુષો છે ને તો ગર્ભગૃહમાં જ્યારે પણ જાય છે તો આજે ભાઈ ઉપરનું જે શર્ટ હોય છે તો ટી શર્ટ હોય છે ઉતારીને જાય છે તો મહાદેવ બધું માતા પાર્વતી સાથે જ્યારે રમતા હતા ભાઈ ચોપાટ ત્યારે બધી જ વસ્તુ હારી ગયા હતા અને મહાદેવ છેલ્લે ટૂંકમાં વસ્ત્ર બી હારી ગયા એટલા માટે બી અહીંયા રિવાજ છે કે ટૂંકમાં જે વસ્ત્રો છે ભાઈ એને ઉતારી અને કરવામાં આવે છે મહાદેવને આમ તો ભાઈ દુનિયાની ભાઈ સૌથી બી મહાન જેટલી બી ઇમારતો છે ને ભાઈ બનાવી છે વિશ્વકર્માજીએ તો ભાઈ હું બુર્જ ખલીફાની વાત નથી કરતો હું થઈ ગઈ દ્વારિકા નગરી ત્યારબાદ થઈ ગઈ સોનાની લંકા આ બધા જ ભાઈ વિશ્વકર્માજીએ બનાવ્યા હતા તો પાછળ સાઈડ વિશ્વકર્મા મંદિર છે ચાલો તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત તો સ્વાગત છે બધાનો એક નવા દિવસ અને નવા સફરની અંદર તો આજે ભાઈ આપણી ભારત યાત્રાનો છે 20મો દિવસ તો કાલે રાત્રે ભાઈ આપણે અહીંયા આવી ગયા હતા આપણા હોમ સ્ટે ઉપર તો આપણે એક રૂમ લઈ લીધો તમને ખબર છે આપણને સમથિંગ 400-500 રૂપિયાની અંદર સારો એવો રૂમ મળી ગયો તો જો પાછળની તરફ આપણો હોમ સ્ટે જે આપણે રોકાયેલો હતો જો બ્લુ કલરનું ભાઈ કપડું છે ને આપણી ગાડીને જો મસ્ત આપણે બાંધી દીધી છે જેના કારણે ભાઈ વરસાદ ના લાગે અને ભાઈ આ ટાઈપની આપણી રૂમ છે જો પાછળ રાત્રે ગૌરવભાઈ તકરીબન કેટલા વાગે આવ્યા હતા ભાઈ તમે 1 વાગ્યા આસપાસ હે ને 12:30 પજ ગયા હતા ને ભાઈ તો ભાઈ સમથિંગ ભાઈ औरंगाबाद ઉતરા ત્યારથી પછી એક ઓટો કરીને ભાઈ આવ્યા એટલે એમને રાતના બહુ લેટ થઈ ગયો આવતા બંને ભાઈ चार्जेस थोड़ा ज्यादा दिन में काम होता है रात में ऑटो चार्जेस थोड़े ज्यादा तो भाई रात्रे खबर से पैसा વધારે જ આપવા પડે ભાई तो भाई दिन में मतलब ये मान लो बस से अगर आप आते हो तो बस में आपको मिल जाएगा 150-200 का टिकट इधर ही मिल जाएगा बट अगर आप ऑटो से आते हो दिन का टाइम तो 300-350 लेता है बट इफ अगर आप 12 के बाद आते हो तो वही आपको 400-500-600 पे करना पड़ेगा आपके अकॉर्डिंग आपकी बार्गेनिंग स्किल्स के ऊपर डिपेंड करता है कि आप कितना दे रहे हो मैंने 450 पे किया બરાબર અત્યારે જે ટાઈમ છે ને બપોરના 12:30 વાગી ગયા છે તો અમે ભાઈ કાલે તો બહુ સારો મેં તો આરામ કર્યો છે ભાઈ કારણ કે થાકી ગયા હતા કારણ કે લંબી લોંગ ડ્રાઈવ આપણે કરી છે ને એક વખત તમને રૂમ બતાવી દઉં ભાઈ જો આ ટાઈપનો રૂમ છે ભાઈ અંદરની સાઈડ જો આ બધું આપણો સામાન ફેલાયેલો છે તબ આ એક બેડ ડબલ બેડનો આપણે મળી ગયો છે શિફ્ટ કરી હતી તમને એસી મળી ગઈ છે ત્યાં વોશરૂમ વગેરે છે અને જો અમારા કપડાં વગેરે ધોઈને મેં સૂકવી દીધા છે આ કોઈક સીન છે ભાઈ ફિલહાલનો તો ભાઈ હવે આપણે જઈએ છીએ ભાઈ ગ્રીષ્ણેશ્વરના દર્શન કરવા માટે અત્યારે આપણે છીએ ભાઈ ઇલોરા જે જગ્યા છે ત્યાં તો ખરેખર ઇલોરા ગામ બી કહેવાય છે આને અને ગ્રીષ્ણેશ્વર મંદિર છે અહીંયા અને અહીંયાના લોકલ લોકો ધ્રુણેશ્વરના નામથી ઓળખે છે એકવાર નજારો તમને પાછળ બતાવું તો ભાઈ આ તમને જે પાછળની સાઈડ દેખાય છે ભાઈ જુઓ તો આ પાછળની સાઈડ આખી પહાડીઓ છે બધી સરસ મજાની ભાઈ અત્યારે થોડું ઘણું વાદળાવાળું વાતાવરણ છે અને બેસ છે અને આ સાઈડ તમને મુખ્ય મંદિર બતાવું ભાઈ અહીંયાથી મહાદેવના સામે દર્શન બી થાય છે તો તમને જે સામે જે મંદિર દેખાય છે ભાઈ તો એ મંદિર છે ભાઈ ગ્રીષ્ણેશ્વર મહાદેવ ફાઇનલી આજે આપણે આપણી યાત્રામાં 20મા દિવસે આપણી 5મી જ્યોતિર્લિંગ એટલે કે શ્રી ગ્રીષ્ણેશ્વર મહાદેવના આપણે દર્શન કરવાના છીએ તો બસ ચાલો ફટાકથી આપણે બહાર જઈએ છીએ દર્શન વગેરે કરીએ છીએ તો જો ભાઈ આપણે રૂમથી માત્ર ને માત્ર 100 મીટર બહાર આવતા આપણને મહાદેવના દર્શન થઈ જવાના છે અને અહીંયા ભાઈ ટ્રાફિક એટલું બધું ઓછું છે ને કે આરામથી આપણે આઈ થિંક 15-20 મિનિટમાં દર્શન થઈ જ જશે તો પાછળનો વેધર જોઈ લો આ ભાઈ એક નાની એવી બજાર અને રસ્તો છે અને ત્યાંથી આવતા આ ફાઇનલી તમને મળી જશે ભાઈ ગ્રીષ્ણેશ્વર મહાદેવ તો ભાઈ એકદમ ફોરેસ્ટ એરિયા છે એના અંદર આખું મહાદેવનું મંદિર છે જુઓ તમને આ મળી જશે અહીંયા આવો ભાઈ જૂનો પુરાનો કહે ને કે બહુ જૂનો એકદમ ગેટ હોય ટાઈપનો ગેટ છે તો કે અહીંયા ભાઈ છે ને એક વિશેષ વસ્તુ છે બધા મંદિર કરતાં તો અહીંયા છે ને તમે જ્યારે અંદર દર્શન કરવા જશો ને ગર્ભગૃહમાં તો અગર તમે પુરુષ છો જેન્ટ્સ છો તો ઉપરનું તમે જે કાંઈ પહેર્યું છે ટોપ એટલે ટી શર્ટ પહેર્યું છે શર્ટ્સ પહેર્યું છે તો એ તમારે ભાઈ ઉતારીને અંદર જવું પડશે તો આવું શા માટે છે ને એ આપણને નથી ખબર આપણે કોઈને પૂછશું અને અગર તમે ભાઈ લેડીઝ છો તો કોઈ પ્રોબ્લેમ નથી તો તમે ડાયરેક્ટ જઈ શકો છો તો આ શા માટે ટૂંકમાં ટી શર્ટ ઉપર ઉતારીને જવું પડે ને ખબર નથી પણ ફરજિયાત અંદર ગર્ભગૃહમાં જવું હોય તો ટી શર્ટ ઉતારીને જ જવું પડે ને અહીંયાનું ગર્ભગૃહ છે ને ભાઈ ઘણું મોટું છે તો અંદર જઈને તમે પૂજા વગેરે બી કરી શકો છો તો ભાઈ પાછળની તરફ ગૌરવભાઈ છે જે પ્રસાદ ફૂલ એવું લે છે અને આપણે મંદિરના ભાઈ પરિસરની અંદર હમણાં આવી ગયા છીએ અહીંથી મંદિર ટૂંક પાછળની સાઈડે છે દૂર નથી મંદિર તો ચાલો હવે જઈએ ફટાફટ અંદર દર્શન માટે જુઓ ભાઈ આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ અને પાછળની તરફ ભાઈ જુઓ તમારી રીતે મંદિર છે ભાઈ ગ્રીષ્ણેશ્વર મહાદેવનું આખું ને આખું ભાઈ પરિસર છે તો અંદર ભાઈ આપણે જ્યારે ગર્ભગૃહમાં એન્ટ્રી કરશું ને ભાઈ ત્યારે આપણે ઉપરના જે કપડાં છે ને તો ઉતારીને જવા પડશે ઉપરના મતલબ ટી શર્ટ ઉતારી અને આપણે આ ગમછો નાખી દઈશું ખાલી
ઉપર वो सीन છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો ભાઈ જેટલા બી ભાઈ અહીંયા જેન્ટ્સ ને જો ભાઈ જો જેટલા બી લોકો છે ને ભાઈ અહીંયા તમને દેખાઈ જશે આવી રીતે તો ભાઈ જે બી જેન્ટ્સ છે ભાઈ એમને છે ને અહીંયા ઉપરનું જે ભાઈ ટી શર્ટ કે છે ને કે ઉતારીને જવું પડે એમ છે તો જુઓ ભાઈ આપણે બી આવી રીતના ભાઈ શર્ટ વગેરે ઉપરનું શર્ટલેસ થઈ ગયા છે અને ગમછા વગેરે નાખી દીધું છે હર હર મહાદેવ તમને એક સૌથી વિશેષ મળશે કે જે બી ભાઈ પુરુષો છે ને તો ગર્ભગૃહમાં જ્યારે પણ જાય છે તો આ જે ભાઈ ઉપરનું જે શર્ટ હોય છે તો ટી શર્ટ હોય છે ઉતારીને જાય છે તો ભાઈ એની પાછળનું ભાઈ કહાની છે સ્ટોરી છે તો એ બી તમને ભાઈ જણાવીશ એનો શું ઇતિહાસ છે અને આ જગ્યા વિશે બી કે ભાઈ કઈ રીતના જ્યોતિર્લિંગની સ્થાપના થઈ તો એના વિશે બી થોડું ઘણું ભાઈ જણાવીશ તો અહીંયાના ભાઈ એક ભાઈ છે એમની સાથે આપણે જાણીશું તો ક્યાં નામ હે ભાઈ આપકા ગોરખ થોરાટ તો ભાઈ ગોરખજી છે તેમની પાસે થોડું ઘણું જાણી લઈએ કઈ રીતે છે એમ तो भाई सबसे पहले तो ये बताओ कि यहाँ पे ये ऐसे शर्ट उतार के क्यों जाते हैं मतलब दर्शन करने के लिए क्या जो पार्वती माता जी है जी वो चौरस खेल रहे थे यहाँ पर। अच्छा तो उन्होंने क्या किया चौरस बिछाया तो भोलेनाथ जी सब कुछ हार गए अच्छा तो वो वस्त्र भी उनको दान कर दिया मतलब वस्त्र भी हार गए हार मतलब गए। लास्ट में हाँ तो बाद में वो वैसे ही खुले थे तो सब लोग को यहाँ से छोटा गेट है यहाँ से अच्छा तो अभी तोड़कर बड़ा बनाए अच्छा तो झुककर जाना चाहिए कोई भी आदमी आए तो यहाँ से झुककर झुककर जाना चाहिए हाँ ये नियम बहुत पहले से जो सब वस्त्र उतार के जाएंगे ऐसे। और और ऐसा भी कुछ है ना कि मतलब छोटा दार रखने का वजह से मतलब कुछ मंदिर पे आक्रमण किया था औरंगजेब जैसे आक्रमण भी कुछ किया था तो उन्होंने झुक के जाना पसंद नहीं था ना हाँ, तो इसलिए बच गया इसलिए बच गया है। हाँ हाँ क्योंकि वो नीचे से झुककर जाना पड़ता था और उनको झुकना पसंद नहीं था इसके लिए मंदिर में कोई हानि नहीं हुई पहुंचे किसी को समझ गया तकलीफ और नहीं हो गया। मंदिर के बारे में कैसे ज्योतिर्लिंग वगैरह की स्थापना हुई कुछ एक ये तो विष्णु देवी ने किया था भीष्मा देवी जी जो इन्होंने यहाँ पर नदी है अच्छा। गंगा बोलकर वहां पर उन्होंने पिंड बनाए पिंड दान करते थे यहाँ भी पूजा करते थे अच्छा तो पूजा करते समय उनको एक बच्चा उनको संतान हो गई थी संतान नहीं थी उनको। अच्छा तो महादेव जी उनको प्रसन्न हो गए थे यहाँ पर जी यहाँ पर एल गंगा है यहाँ पर अच्छा। पास में नदी है। पास में नीचे तो जहाँ पर जो लोग नहाकर खुले वस्त्र से अंदर आने था तो हाँ तो लोग खुले रहे थे तो इसलिए जब से रिवाज कर के सब कपड़ा उतार कपड़ा के उतार जाएंगे वो भी है अच्छा है ठीक है બે રીઝન છે એક તો ટૂંકમાં મહાદેવ બધું જ ટૂંકમાં માતા પાર્વતી સાથે જ્યારે રમતા હતા ભાઈ ચોપાટ ત્યારે બધી જ વસ્તુ હારી ગયા હતા અને મહાદેવ છેલ્લે ટૂંકમાં વસ્ત્ર બી હારી ગયા ગેલ ગંગા કરીને એક નદી બી છે તો જ્યારે પણ લોકો જ્યારે ત્યાંથી ટૂંકમાં સ્નાન કરીને આવે ને તો ટૂંકમાં અહીંયા આવે બરાબર અને સ્નાન કર્યા પછી તમને ખબર છે વસ્ત્ર ઉતારીને જ આવતા પહેલાના લોકો તો એટલા માટે બી અહીંયા રિવાજ છે કે ટૂંકમાં જે વસ્ત્રો છે ભાઈ એને ઉતારી અને પછી ભાઈ અહીંયા પૂજા કરવામાં આવે છે મહાદેવની આ માત્ર પુરુષો માટે જ છે જુઓ ભાઈ આ મંદિરનો દરવાજો ને એકદમ નાનો છે તો ભાઈ આ મંદિરના દરવાજાની હાઈટ જુઓ તો ભાઈ હાઈટ તમે જુઓ ને તો એકદમ જો મારે બેઠવું પડે છે નીચે તો એટલું ભાઈ નીચું દરવાજાની હાઈટ છે તમે જુઓ એકવાર તો આ ભાઈ વર્ષોથી આવો નાનો દરવાજો છે તો ભાઈ જ્યારે મુઘલ કાળ હતો મુઘલ સમય હતો જ્યારે ભાઈ આપણા મંદિરો ઉપર ભાઈ જે મુઘલ રાજાઓ હતા આક્રમણ કરતા તો ઔરંગઝેબ મંદિરને છે ને તોડવા માટે ભાઈ વારંવાર આવે છે અહીંયા પરંતુ જે મંદિરનો દરવાજો છે ને ભાઈ એકદમ નાના છે તો એકદમ ભાઈ નીચે નમી અને ઝૂકીને આવવું પડે અને ઔરંગઝેબને ભાઈ ઝૂકવાનું પસંદ નહોતું એટલા માટે એ મંદિરની અંદર આવતો અને વારંવાર પાછો જતો રહેતો જેના કારણે આ પાછળ જે ભાઈ ગ્રીષ્ણેશ્વર મંદિર છે ને ભાઈ એટલા માટે ભાઈ બચી જાય છે તો ફિલહાલ આપણે મંદિરના દર્શન કરીને આવ્યા છે નાનો મોટો નાસ્તો પાણી કરવા માટે તો જો આ સાઈડ ભાઈ સવારમાં મળી ગયું છે અમને સેવ ઉસળ છે ગૌરવભાઈ શું પીધું સવારમાં ક્યાં પીયા આપને લીંબુ પાણી ये देखो इतने सारे नींबू पानी पी આટલા બધા લીંબુ આપણે નીચોળીને એક ગ્લાસમાં પી લીધા છે આવું કંઈક છે તમને અને જો પાછળની તરફ આ તમને આખું રેસ્ટોરન્ટ મળી જશે તમને પાછળ તમને આખું હેલો હા યસ હેલો આઈ એમ ગુજરાતી તો જો આમનું ફેમિલી જ છે આખું તો ગુજરાતી છે ભાઈ આપણે તો ખબર પડી જ જાય બધી બોલી ઉપરથી પ્યોર તો એમને બ્લોગમાં આવ્યા જોઈએ દીદી છે વડોદરાથી છે અમદાવાદ વડોદરા આપણા સુરતથી નજદીક વાપી ભરૂચ વાપીથી છો ને તમે વલસાડ વાપી હા તો વલસાડ વાપીથી છે ભાઈ ગૌરવભાઈ कुछ अपने को फूड टिप्स दे रहे बताओ गाइस ये है पाव पाव मतलब तुमने तो कभी खाया नहीं होगा ભાઈ અગર તમે ભાઈ જિંદગીમાં ક્યારે પાવ ખાધેલું છે ને ભાઈ તો કમેન્ટ કરીને જરૂર કહેજો મેં भी पाव ખાધેલું છે ભાई बाकी गौरव भाई हिसाब से तो आपने पाव नहीं खादो हाँ भाई ये भी मैंने पहली बार देखा है क्या है ये पाव अच्छा किस चीज़ का बनता है ये पता नहीं अच्छा गौरव भाई को पता नहीं है गौरव भाई ने सिर्फ खाया पर हुआ है। बहुत बहुत खाया है अच्छा लगता है
સાંજના 5:30 વાગ્યા આસપાસનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા ભાઈ એક કુંડ છે, ઐતિહાસિક કુંડ. તો અહલ્યાબાઈનો જે કુંડ છે ભાઈ એ અહીંયા છે. છે ધ્રુણેશ્વરના નામથી ઓળખે છે. મુખ્ય જે નામ છે ભાઈ એ ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ છે. થોડા મોડર્ન જમાનામાં ગ્રીષ્ણેશ્વર બી કહે છે. તો ખરેખર આ જ્યોતિર્લિંગની ભાઈ સ્થાપના કઈ રીતે થઈ તો એના વિશે તમને થોડું ઘણું જણાવી દઉં. અહીંયા ભાઈ એક શિવાલય કરીને ગામ હતું ભાઈ. આ ખરેખર એ જ ગામ છે શિવાલય. તો શિવાલય ગામની અંદર એક બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણની ટોટલ 2 પત્નીઓ હતી. એકનું નામ હતું ભાઈ સુદેહા અને બીજું નામ હતું ધ્રુણા. તો ધ્રુણા નામની પત્ની હતી એ ભાઈ શિવ ભક્ત હતી અને એ હંમેશા અહીંયા ટૂંકમાં કુંડ આસપાસ આવી અને ટૂંકમાં શિવજીની પાર્થિવ લિંગ બનાવી અને એનું વિસર્જન કરતી, એની પૂજા અર્ચના કરતી. ધ્રુણા નામની પત્નીને ભાઈ સંતાન પ્રાપ્તિ થાય છે મહાદેવની કૃપાથી. પરંતુ જે એમની બીજી પત્ની હતી એ સંતાન પ્રાપ્તિ માટે સમર્થ ન હતી. તો સંતાન પ્રાપ્તિ બાદ ભાઈ જે એમની સુદેહા નામની પત્ની હતી તો એમને ભાઈ ઘણી બધી ઈર્ષા થાય છે. એમના બ્રાહ્મણની સુદેહા નામની પત્ની હતી ભાઈ એ ઈર્ષાના કારણે ભાઈ જે ઘૃણાનો જે પુત્ર હતો ભાઈ એને ભાઈ ટૂંકમાં મારી નાખે છે અને હત્યા કરે છે. અને ત્યારબાદ એના ઘણા બધા ટૂંકમાં ટુકડાઓ કરી અને ભાઈ એને વિસર્જિત કરી દે છે. તો જ્યારે ટૂંકમાં ઘૃણાને આ વાતની ખબર પડે છે તો ઘણું બધું ભાઈ કકળાટ વિલાપ કરે છે અને મહાદેવ આ વાતથી ઘણી બધા ક્રોધિત થઈ જાય છે. કારણ કે ઘૃણા હતી તો એ એમની ટૂંકમાં ભક્ત હતી. તો ત્યારબાદ અહીંયા મહાદેવભાઈ પ્રકટ થાય છે, એમના પુત્રને ભાઈ સજીવન કરે છે. અને મહાદેવ હતા ભાઈ એ ત્યારથી ટૂંકમાં અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે અને ધ્રુણાને ભાઈ આશીર્વાદ આપે છે. અને તો ધ્રુણા જે હતી એના નામ પરથી જ ભાઈ અહીંયા જ્યોતિર્લિંગનું નામ ધૃષ્ણેશ્વર છે ભાઈ. અને અત્યારના મોડર્ન જમાનામાં ગ્રીષ્ણેશ્વર બી કહેવાય છે. તો આ જ્યોતિર્લિંગ આવી કંઈક ભાઈ કહાની અને સ્ટોરી હતી. અને આ એક ભાઈ છે જે આપણને મળ્યા હતા, જે આપણને લઈને આવ્યા છે અહીંયા. શું નામ છે ભાઈ તમારું? ક્યાં નામ? पांडे. आयुष पांडे. तो भाई आयुष जी मिले यहाँ पे. तो आयुष जी આપણને લઈને આવ્યા છે ભાઈ અહીંયા. તો આગળ ભાઈ આપણે ગેરેજ પર બી આયુષભાઈ લઈને જવાના છે આપણને. કંઈ નહીં, ચલો. જો ભાઈ દાદર તો પેલા કેટલા બધા ઊંચા છે જો. સરસ મજાની તમને જગ્યા મળી જવાની છે. ઓ માય ગોડ, જો આખું તમને જે ભાઈ સેટઅપ દેખાય છે ને બધો આ વોટર શોનો છે. અને ભાઈ અલગ અલગ જ્યોતિર્લિંગો છે. જો અહીંયા એક જ્યોતિર્લિંગ છે. જેટલા બી મંદિર અલગ અલગ છે ને ભાઈ બધી જ શિવલિંગ છે. અને મુખ્ય જ્યોતિર્લિંગ માટે તમને આગળ બતાવી દીધું. જો અહીંયા એક તમને અલગ શિવલિંગ મળી જવાની છે. બધી જ જગ્યાએ ભાઈ તમને શિવલિંગ આવી રીતે મળી જવાની છે. નજદીકની અંદર ભાઈ ઇલોરા કેવ છે, એકદમ બાજુમાં જ છે. ખરેખર આ ઇલોરા જ કહેવાય છે આખી જગ્યા છે એને. અને ઔરંગાબાદની અંદર લાગે છે. તો આપણે અત્યારે આજે મંગળવાર છે, દર મંગળવારે દર ટ્યુઝડેની અંદર ઇલોરા કેવ્સ બંધ હોય છે. અગર તમે આવો છો તો ખાસ ધ્યાન રાખજો. તો કાલે આપણે ઇલોરા કેવ્સ સવારે વિઝિટ કરવા માટે જશું ને ત્યારબાદ આપણે આગળ આપણા ડેસ્ટિનેશન તરફ નેક્સ્ટ જ્યોતિર્લિંગ તરફ આપણે નીકળીશું. તો ભાઈ તમને એ બી ખબર છે કે આપણે 12 જ્યોતિર્લિંગ પરથી દરેક જ્યોતિર્લિંગ પરથી હું જળ ભરવાનો છું અને ત્યારબાદ આપણે પાછા મારા ગામ એટલે કે પીપાવાવ ધામની અંદર અને સુરત જઈને કરમનાથ મહાદેવમાં આપણે જલાભિષેક કરવાના છીએ 12 જ્યોતિર્લિંગનો. તો અહીંયાથી ભાઈ આ સરસ મજાનો ઐતિહાસિક કુંડ છે, ત્યાંથી જ આપણે જળ ભરીએ છીએ. તો આપણી આ 5મી જ્યોતિર્લિંગ છે ભાઈ. ને આગળની 4 જ્યોતિર્લિંગથી મેં જળ લીધું છે. ચાલો આપણી ભાઈ ફાઇનલી 5મી જ્યોતિર્લિંગનું બી જળ ભરી લીધું છે આપણે. અને ત્યારબાદ હવે આપણે આગળ થોડું ગાડીનું કામ કરવાનું છે. ચાલો એ તરફ જઈએ હવે. તો ભાઈ ફિલહાલ આપણે જ્યોતિર્લિંગથી થોડાક આગળ ઇલોરા ગામ છે. તો ઇલોરા ગામની અંદર આવી ગયા છે, જેના નામથી જ ભાઈ ઇલોરા ગુફાઓ નામ પડેલું છે. તો બાજુની તરફ ભાઈ એક ગેરાજ છે. તો ગેરાજમાં આપણી ગાડી મૂકી દીધી છે વોશ કરાવવા માટે. અને ફિલહાલ હું આવી ગયો છું ભાઈ. બહુ જબરદસ્ત જગ્યા છે. તો જુઓ પાછળ તમે બેકગ્રાઉન્ડ જુઓ ખાલી એકવાર. તો તમને મહાદેવનું ભાઈ આવડી મોટી ભાઈ શિવલિંગ મળી જશે. અને આ તરફ જે ભાઈ મંદિર છે ને છે વિશ્વકર્મા મંદિર. ચાલો ફટાકથી આપણે પેલા જઈએ. ओम नमः शिवाय लखेलू है. ये हमारे गौरव भैया और ये भाई हमको मिले थे रास्ते में. जो अब तुमने सरस में जगह मળી जैसे भाई. तो आज भाई मंदिर है खरेखर 12 ज्योतिर्लिंग मंदिर है. तो अँ 12 ज्योतिर्लिंग आपेली है. અને જો તમને 12 જ્યોતિર્લિંગ છે તો હમણાં બતાવી દીધું એમ કે પાછળ 11 જ્યોતિર્લિંગ છે ને વચ્ચેની તરફ જે જ્યોતિર્લિંગ છે ને ભાઈ છે સોમનાથ મહાદેવ. તો જો ભાઈ ફરીવાર આપણને સોમનાથ મહાદેવના દર્શન થાય છે ભાઈ. તો ભાઈ શિવલિંગના અને 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા પાછળના શિવાલયની અંદર. ત્યારબાદ બાજુમાં છે ભાઈ શ્રી વિશ્વકર્મા મંદિર. તો ભાઈ દુનિયાના સૌથી મોટા આર્કિટેક્ચર અત્યાર સુધીના વિશ્વની સૌથી મોટામાં મોટા જે આર્કિટેક્ચર છે એ હતા વિશ્વકર્મા. તો ભાઈ દુનિયાની ભાઈ સૌથી બી મહાન જેટલી બી ઇમારતો છે ને ભાઈ
એ ભાઈ બનાવી છે વિશ્વકર્માજીએ. તો ભાઈ હું બુર્જ ખલીફાની વાત નથી કરતો, હું જે દૈવી બિલ્ડિંગો છે, જે ચમત્કારી બિલ્ડિંગો છે, જે ચમત્કારી આર્કિટેક્ચર છે એની વાત કરું છું. જેમ કે થઈ ગઈ દ્વારિકા નગરી, પછી ત્યારબાદ થઈ ગઈ સોનાની લંકા. આ બધા જ ભાઈ વિશ્વકર્માજીએ બનાવ્યા હતા. તો પાછળની સાઈડ વિશ્વકર્મા મંદિર છે, તો ચાલો એના બી દર્શન કરીએ. ચાલો અંદર આપણે જઈએ અને ફટાફટ હવે આપણે દર્શન કરીએ. જો જગ્યા મળશે. તો પાછળની તરફ ભાઈ છે આર્કિટેક્ચરના કહે ને પરમપિતા એવા ભગવાન શ્રી વિશ્વકર્માજી અને મંદિર આવેલું છે. તો આવો ભાગ છે ભાઈ ભગવાન શ્રી વિશ્વકર્મા.